કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિને લઈને મોટો નિર્ણય કર્યો છે। કેન્દ્ર સરકારનો નો ડિટેન્શન પોલિસીના અમલીકરણના આદેશ છે। આ મામલે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું। જે વિદ્યાર્થી નાપાસ થશે તેને ટ્યુશન આપી ફરી પરીક્ષા માટે બેસાડવામાં આવશે। જો તેમાં પણ નાપાસ થશે તો વિદ્યાર્થી એ જ શાળામાં એ જ ધોરણમાં ભણી શકશે। સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાતની અંદર થઈ રહ્યું છે, જેથી કરીને ધોરણ 5 અને ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો એને એ શિક્ષકો દ્વારા 2 મહિનાનું ટ્યુશન આપીને ફરી વખત એક્ઝામ લેવાની, અને જો એમાં નાપાસ થાય તો એ જ વિદ્યાર્થી એ જ શાળાની અંદર એ જ ધોરણની અંદર પાછો ભણી શકશે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી તેમજ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે। અંદાજિત 2300થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું, પરંતુ હાલ ટેકાના ભાવે ખરીદી ખુલ્લામાં થઈ રહી છે। ત્યારે આવનાર દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। જો વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાન થવાની શક્યતા રહેશે। આ તરફ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે કે જો વરસાદ આવશે તો તમામ મગફળીને શેડમાં રાખવામાં આવશે। યાર્ડ પાસે મોટા અને નાના શેડ મળી કુલ 11 શેડ છે। આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા યાર્ડ સક્ષમ હોવાનું જણાવ્યું। હાલમાં જોઈએ તો માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં સોયાબીનની ખરીદી સોયાબીનમાં જ ચાલી રહી છે, શેડ નંબર 10માં ચાલી રહી છે, જ્યારે મગફળીની ખરીદી ગિરનારી ગ્રાઉન્ડ ખાતે ચાલુ રહી છે। પરંતુ વરસાદની આગાહી હોય અમારો આગમજતીના પગલાં રૂપે અમે તૈયારી રાખી છે। અન્ય શેડમાં ખરીદી શરૂ કરાવી શકીશું। વરસાદના 1-2 દિવસ આગળ કમોસમી વરસાદના 1-2 દિવસ અગાઉ જ્યારે અમને એવું લાગશે કે વરસાદ પડવાની સંભાવના છે ત્યારે અમે તે ખરીદીનું સ્થળ બદલાવી અને શેડમાં લઈ લેશું। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભારે આવક નોંધાઈ। યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત મરચાની 45 થી 50 હજાર ભારીની આવક થઈ। મોટી સંખ્યામાં ખેડૂતો મરચા લઈને પહોંચ્યા, જેના કારણે યાર્ડની બહાર બંને બાજુ 3 કિલોમીટરથી લાંબી કતારો જોવા મળી। હરાજીમાં 20 કિલો મરચાના સરેરાશ ભાવ 1000 થી લઈને 3800 સુધી બોલાયા। સારા ભાવ મળવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે। ગોંડલનું મરચું તેની ગુણવત્તાના કારણે દેશભરમાં જાણીતું છે। વિદેશમાં પણ મોટા પ્રમાણમાં નિકાસ થાય છે। અન્ય રાજ્યમાંથી વેપારીઓ મરચું ખરીદવા ગોંડલ યાર્ડમાં આવે છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો અલગ અલગ જણસીઓ લઈને આવે છે। હાલ યાર્ડ સત્તાધીશોએ મરચાની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ કરી છે। મારા મરચા 9 ભારી આવ્યા હતા, 2451માં બજાર આવી। બજાર ભાવ સાધારણમાં સારું કહેવાય ક્વોલિટી પ્રમાણે, અને 2500 થી 4000 રૂપિયા બજાર ચાલે છે। ગોંડલની અંદર રાજસ્થાનના, મહારાષ્ટ્રના, એમપીના, કર્ણાટકના બધા વેપારી આવે છે। ગોંડલની મરચાની ક્વોલિટી સારી આવે છે અને ભાવ પણ સારો છે। સાનિયા અને રેવા અને બીજી 2-4 ક્વોલિટી છે જે સારી આવે, કલર, ખુશ્બુ, મીઠાશ આની મરચીમાં સારી ક્વોલિટી હોવાથી આખા ઇન્ડિયાના માણસો આ મરચી લેવા આવે છે।